i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવમાં જન આક્રોશ રેલીનું ભવ્ય સ્વાગત। એપીએમસી ખાતે સભા યોજાઈ। કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી જન આક્રોશ રેલી આજે આંકલાવ ખાતે આવી પહોંચી હતી। આ અવસરે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તથા આંકલાવ તાલુકાના ધારાસભ્ય અમિતભાઈ ચાવડાનું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને નારેબાજી સાથે રેલી આગળ વધારવામાં આવી હતી। ત્યારબાદ આંકલાવ એપીએમસી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ નેતાઓએ વર્તમાન પરિસ્થિતિ, જનહિતના મુદ્દાઓ અને સંગઠન મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિક હાજર રહ્યા હતા અને કાનવાડી જમીન મુદ્દે સૌ આગેવાનો સાથે મળી આવેદનપત્ર પાઠવ્યું। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, आणंद। आपका नेता मशाल लेकर निकल चुका है और उसका साथ देने काम आपको करना। ये बातें, ये योजनाएं आपको लोगों के बीच लेकर जाना है, बताना है। बहुत सारी बातें करने के लिए है। इतनी बड़ी फेरिस्त है कि मैं बोलने लगूं तो मेरे ख्याल से शाम तक बोलता चला जाऊंगा। इतनी इनकी गलतियां हैं, लेकिन आज इस पर हम विराम लगाते हैं, फिर मौका आएगा। एक बार आपसे फिर से मैं, क्योंकि मैं कुछ डाउट कर रहा हूं अमित जी, मेरे को लग रहा है कि एक बार और पूछ लेता हूं इनसे कि आपके साथ में ले आने के बाद पीछे संभालेंगे क्या मोर्चा संभालोगे ना? जोरदार बोल, मोर्चा संभालोगे? मोर्चा संभालोगे? गुजरात को जिताओगे? जरा जोर से आवाज उधर जानी चाहिए। गुजरात को जिताओगे? गुजरात को जिताना है और जिताना है और जिताना है। जय हिंद, जय गुजरात। खूब खूब आभार माननीय वजन। ઘણા બધા વર્ષોથી ઘણી બધી વાતો કરી છે। આ 3 દાયકાનો જે આ સંઘર્ષનો સમય છે, એ આ સંઘર્ષના સમયના તમે સાથી રહ્યા છો, સહભાગી રહ્યા છો અને આ સંઘર્ષમાં જેટલું પણ વેઠવાનું આવ્યું એ બધું જ તમે વેઠ્યું છે। એ બદલ તમારા બધાના આભાર પણ છે ને ઋણી પણ છીએ।